આપણા મગજમાં ને એક એવી સિસ્ટમ છે જે પડદા પાછળ રહીને બધું સંભાળે છે. એ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ પણ અદૃશ્ય હીરો છે. એકદમ શાંત ઓટોમેટિક સિસ્ટમ જે આપણને જીવંત રાખે છે અને આપણને એની ખબર પણ નથી પડતી. અરે ના, બરાબર ને. આપણે કંઈ આખો દિવસ એ યાદ નથી રાખતા કે ચાલ હવે શ્વાસ લઉં. આવું કેમ? કારણ કે આપણું મગજ એકદમ સ્માર્ટ ઓટો પાયલટ મોડ પર ચાલે છે. એ ખાતરી રાખે છે કે આપણી બધી જ જરૂરી સિસ્ટમ્સ બરાબર ચાલતી રહે, ભલે આપણે આપણી જિંદગીમાં વ્યસ્ત હોઈએ. તો સવાલ એ છે કે આ ઓટો પાયલટનું કંટ્રોલ સેન્ટર ક્યાં આવેલું છે? વેલ, એ છે આપણું પશ્ચ મગજ, આપણા મગજનો એકદમ પાછળનો ભાગ, બરાબર? જ્યાં એક કરોડરજ્જુ સાથે જોડાય છે. સમજી લો કે આ જ જગ્યા આપણા શરીરની મેઇન ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ટૂંકમાં કહીએ તો આ પશ્ચ મગજ આપણા જીવવા માટે બહુ જ જરૂરી છે. એવા બધા જ કામ એ સંભાળે છે જેના પર આપણો કોઈ સભાન કંટ્રોલ નથી હોતો, જેમ કે શ્વાસ લેવો, હૃદયનું ધબકવું. સાચું કહું તો એ આપણા શરીરનો એક અદૃશ્ય બોડીગાર્ડ છે. હવે આ પશ્ચ મગજ છે ને, એ એકલું કામ નથી કરતું. એની એક આખી ટીમ છે, 3 એક્સપર્ટ્સની ટીમ જે સાથે મળીને કામ કરે છે. તો ચાલો આ બેકસ્ટેજ ક્રૂના મેમ્બર્સને મળીએ. પહેલું છે સેરેબેલમ, બીજું લંબમજ્જા અને ત્રીજું છે પોન્સ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ સેરેબેલમની. એને નાનું મગજ પણ કહેવામાં આવે છે. અને એનું કામ? અરે એ તો આપણા શરીરનો માસ્ટર બેલેન્સર છે. આપણી દરેક મૂવમેન્ટને એકદમ પરફેક્ટ અને બેલેન્સ્ડ રાખવાનું કામ એનું છે. હવે જુઓ, સેરેબેલમનું કામ કેટલું બારીકાઈ ભર્યું છે. એ આપણી દરેક હલચલને ફાઇન ટ્યુન કરે છે. મતલબ કે એ નક્કી કરે છે કે કયો સ્નાયુ ક્યારે અને કેટલી તાકાતથી હલવો જોઈએ. એટલે જ આપણી બધી ક્રિયાઓ અણઘડ નહીં પણ એકદમ સ્મૂધ અને સચોટ હોય છે. જરા વિચારો, આપણી રોજિંદી જિંદગીમાં સેરેબેલમનો રોલ કેટલો મોટો છે. જ્યારે આપણે એકદમ સીધા ચાલી શકીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ કે પછી સોયમાં દોરો પરોવવા જેવું નાજુક કામ કરીએ છીએ ને, ત્યારે સમજી લેવાનું કે આપણો આ બેલેન્સર ફૂલ ફોર્મમાં કામ કરી રહ્યો છે. ચાલો હવે મળીએ આપણી ટીમના બીજા મેમ્બરને, લંબમજ્જા, જેને મેડુલા ઓબ્લોંગાટા પણ કહે છે. એને તમે આપણી લાઈફ સપોર્ટ સિસ્ટમનો બોસ કહી શકો. એક એવો બોસ જે ક્યારે રજા નથી લેતો, 24 કલાક 7 દિવસ કામ કરે છે. અરે જ્યારે આપણે ઘસઘસાટ સૂતા હોઈએ ને, ત્યારે પણ એ ખાતરી કરતો હોય છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. અને આ બોસની જવાબદારીઓ કોઈ નાની સૂની નથી. જરા સાંભળો, હૃદયના ધબકારાને કંટ્રોલ કરવા, બ્લડ પ્રેશર જાળવી રાખવું, પાચન ક્રિયાનું સંચાલન કરવું, આ બધી એવી બાબતો છે જેને આપણે ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. પણ લંબમજ્જા છે જે ચૂપચાપ કોઈપણ ભૂલ વગર આ બધું જ ઓટોમેટિકલી સંભાળી લે છે. એકદમ સાદું ઉદાહરણ આપું. ક્યારેક ગળામાં કંઈક ફસાઈ જાય અને તરત જ જે ઉધરસ આવે છે ને, એ બીજું કંઈ નહીં પણ લંબમજ્જા તરફથી આવેલો એક ઇમરજન્સી સિગ્નલ છે. એક પ્રોટેક્ટિવ રિફ્લેક્સ જે આપણને ઘૂંઘરામણથી બચાવે છે. જુઓ કેટલું જરૂરી કામ છે એનું. અને હવે વારો છે આપણા ક્રૂના છેલ્લા મેમ્બરનો, પોન્સ. તમને જાણીને નવાઈ લાગશે કે પોન્સ શબ્દનો મતલબ જ બ્રિજ એટલે કે પુલ થાય છે. અને એનું કામ પણ બિલકુલ એવું જ છે. એ આપણા મગજનો મેઇન કમ્યુનિકેશન હાઈવે છે. વિચારો કે પોન્સ એક સુપર બિઝી હાઈવે જેવો છે. એ મગજના ઉપરના હિસ્સા જ્યાં આપણે વિચારીએ છીએ અને નીચેના હિસ્સા જ્યાં ઓટોમેટિક કામ થાય છે, એ બંને વચ્ચે સતત મેસેજની આપ-લે કરતો રહે છે. એટલું જ નહીં, એ શ્વાસ લેવામાં અને આપણી ઊંઘના ચક્રને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. એટલે કે એ એક બહુ જ મહત્વનો કનેક્ટર છે. તો અત્યાર સુધી આપણે જોયું કે આ સિસ્ટમ કેટલી સરસ રીતે એકદમ પરફેક્ટલી કામ કરે છે. પણ શું થાય જો આ સિસ્ટમમાં કોઈ ગડબડ થાય, કોઈ ખલેલ પહોંચે? વેલ, એના પરિણામો બહુ જ ગંભીર હોઈ શકે છે. કારણ કે પશ્ચ મગજ આપણા શરીરના એકદમ પાયાના ફંક્શન્સને કંટ્રોલ કરે છે. એને થતી કોઈપણ નાની મોટી ઈજા જીવલેણ સાબિત થઈ શકે છે. વિચારો, જો શ્વાસ લેવાની કે હૃદયના ધબકવાની ક્રિયા જ બંધ થઈ જાય તો શું થાય? આટલું ગંભીર છે આ. આ સમજવા માટે એક બહુ જ કોમન ઉદાહરણ છે આલ્કોહોલ. આપણે બધાએ જોયું જ છે કે જે વ્યક્તિએ દારૂ પીધો હોય એ કેવી રીતે વર્તે છે. એની પાછળનું સાયન્સ શું છે ખબર છે? આલ્કોહોલ એ સીધો જ આપણા બેલેન્સર એટલે કે સેરેબેલમ પર અસર કરે છે. અને એટલે જ બધું ગડબડ થાય છે. જેવું આલ્કોહોલ સેરેબેલમ પર અસર કરવાનું શરૂ કરે એટલે વ્યક્તિનું બેલેન્સ જતું રહે છે. એ લથડિયા ખાવા લાગે છે. એની બોલી સ્પષ્ટ નથી રહેતી અને એની બધી જ હલચલ એકદમ અણઘડ બની જાય છે.
એમ સમજો કે સેરેબેલમનું એક ટેમ્પરરી શટડાઉન છે. તો આ છે આપણું પશ્ચિમ મગજ અને એની ટીમ. સેરેબેલમ, લંબમજ્જા અને પોન્સ. આ આપણા શરીરના એવા અનસંગ હીરોઝ છે જે આપણને ખબર પણ નથી પડવા દેતા અને દરેક સેકન્ડે આપણને જીવંત અને ફિટ રાખવા માટે ચૂપચાપ મહેનત કરતા રહે છે. આપણે આ વાત પૂરી કરીએ એ પહેલાં ખાલી 1 સેકન્ડ માટે વિચારો. અત્યારે બરાબર આ જ ક્ષણે આપણું હૃદય ધબકી રહ્યું છે, આપણે શ્વાસ લઈ રહ્યા છે અને આપણું શરીર એકદમ સંતુલિત છે. આ બધું જ આપણું ઓટો પાયલટ, આપણું પશ્ચિમ મગજ આપણા માટે પડદા પાછળ રહીને કરી રહ્યું છે. આ ખરેખર એ વાતની યાદ અપાવે છે કે આપણા શરીરની અંદર કેવી અદ્ભુત અને અદૃશ્ય શક્તિ સતત કામ કરી રહી છે.